તો બાળકો આપણે ગયા પીરિયડમાં વ્યાપારવાદ અને વ્યાપારવાદની ઉત્પત્તિ માટેના અથવા તો એને આપણે કહીએ છીએ જન્મ માટેના જે કંઈ પણ કારણો છે, પરિબળો છે, તેની આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરતા હતા અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે 16મી સદીથી માંડીને 18મી સદીના ઉત્તરાર્ધ સુધીમાં યુરોપના અલગ અલગ દેશોમાં જે કંઈ પણ સંપત્તિમાં વધારો થતો હતો તો એ સંપત્તિ વૃદ્ધિ માટે જરૂરી એવી રાજ્યની આર્થિક નીતિ અને વેપાર વિષયક જે કંઈ પણ વિચારસરણી છે તેને આપણે ઓલ ઓવર વ્યાપારવાદ તરીકે ઓળખાવીએ છીએ. ઓકે, તો આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે વ્યાપારવાદ એ કોઈ વિશિષ્ટ વ્યક્તિના વિચારો નથી કે વિશિષ્ટ વ્યક્તિઓના જૂથોના પણ વિચારો નથી. આ જે વિચારો છે તે અલગ અલગ દેશના છે અને અલગ અલગ વ્યક્તિઓ એ આપેલા વિચારો છે. કોઈ કે આપણે એમ કહીએ કે એ વિચાર પ્રવચનના સ્વરૂપમાં આપેલો છે, કોઈએ લખાણના સ્વરૂપમાં આપેલો છે, અલગ અલગ માધ્યમો દ્વારા એ વિચારો પ્રસિદ્ધ કરવામાં આવેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈક એક ચોક્કસ પ્રકારના વ્યક્તિઓનો આમાં ફાળો નથી, પણ અલગ અલગ દેશના જે કંઈ પણ વિચારકો છે એમાં આપણે જોયું તે પ્રમાણે કે રાજપુરુષો પણ છે, સનંદી અધિકારીઓ પણ છે અને પ્રોફેસરો પણ છે, શિક્ષકો પણ છે, રાજાઓ પણ છે. આ બધાના સમગ્રતયા વિચારો એને પછીથી આપણે વ્યાપારવાદ એવું નામ આપેલું છે. તો આપણે એની વ્યાખ્યાઓ પણ જોઈ ગયા ગઈકાલે કે ભાઈ મધ્યયુગ પછીના ખાસ કરીને યુરોપમાં જે કંઈ પણ વિચારો પ્રસિદ્ધ થયા તેને આપણે વાણિજ્યવાદ, વ્યાપારવાદ કે મર્કન્ટાલિઝમ એવું આપણે કહી શકીએ. ઓકે, તો વાણિજ્યવાદીઓનું જે મુખ્ય દ્રષ્ટિબિંદુ હતું એ મુખ્ય દ્રષ્ટિબિંદુ ખાસ કરીને જો આપણે જોઈએ તો નાણું એટલે સંપત્તિ. એ લોકોની જે મૂળભૂત વિચારધારા કેવી હતી તો કે નાણું એટલે સંપત્તિ અને નાણું તે વખતે સોના અને ચાંદીના રૂપમાં લેવાતું હતું. આપણે ગઈકાલે જોઈ ગયા પણ બરાબર સ્ક્રીન શેર થતો નહીં હતો એટલે કદાચ આપણે બહુ સારી રીતે તમને દેખાયું ના હોય. આજે કમ્પ્લીટ કનેક્ટિવિટી છે એટલે મેં કીધું થોડુંક રિપીટ કરીએ આપણે. તો વ્યાપારવાદીઓનું મુખ્ય દ્રષ્ટિબિંદુ હતું
એ નાણું એટલે સંપત્તિ, અને તે સમયે નાણું સોના અને ચાંદીના રૂપમાં ગણવામાં આવતું હતું. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાચીન સમયના જે કંઈ પણ વિચારો હતા કે નીતિથી સંપત્તિનું ઉપાર્જન કરવું, વધારે પડતી સંપત્તિનું એકત્રીકરણ ન કરવું, એની જગ્યાએ આપણે એમ કહીએ કે આ 15મી સદીથી 18મી સદી દરમિયાન અયોગ્ય માર્ગે અને વધારે સંપત્તિ ગમે તે માર્ગે ભેગી કરવી, ગમે તે રીતે એ તરફ લોકોનું, યુરોપના લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું. એટલે આપણે એમ કહીએ કે પ્રાચીન સમયનો જે વિચાર હતો એનાથી તદ્દન ઉલટી વિચારધારા, અયોગ્ય માર્ગે અને વધારે સંપત્તિ ભેગી ન કરવી જોઈએ, એ પ્રાચીન વિચારને બદલે સંપત્તિ ગમે તે માર્ગે વધારવી, એના પર લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું. એટલે આપણે એમ કહીએ કે સંપત્તિ મેળવવાના જે કંઈ પણ સાધનો હતા, એ સાધનોની તરફેણમાં આપણે એમ કહીએ કે રાજદ્વારીઓ, નિષ્ણાંતો, વિદ્વાનો, વેપારીઓ, સનંદી અધિકારીઓ જે મત ધરાવતા હતા, તો આ જે વિચાર મતો છે, વિચાર પ્રણાલી છે, તેને આપણે વાણિજ્યવાદ કહીએ છીએ. ઓકે, વાણિજ્યવાદને જન્મ આપનારા પરિબળો પણ આપણે ગઈકાલે જોયા. પહેલું જે પરિબળ છે તેને આપણે ધર્મ સુધારણા કહીએ છીએ, કારણ કે 16મી સદીના આરંભમાં જે કંઈ પણ સામંતશાહી આધારિત જે કંઈ પણ સમાજ રચના હતી એ ધીરે ધીરે વિખેરાવા માંડી, અને ધાર્મિક જે સત્તાનું બંધન હતું સમગ્ર યુરોપના દેશો પર, એની સામે બળવાના સ્વરૂપમાં વિરોધો પ્રગટ થયા. એને પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે જે જાગીરદારો હતા, અમીરો હતા, ઉમરાવો હતા, પોપ હતા, સામંતો હતા, એનું કેન્દ્રીકરણ ઘટતા ધાર્મિક સુધારાઓ થયા, અને વ્યક્તિની સ્વાતંત્રતા અને આર્થિક પ્રવૃત્તિઓમાં વ્યક્તિવાદનો જન્મ થયો. એ ગઈકાલે આપણે ખૂબ ડિટેલમાં એની ચર્ચા કરી ગયા છે. કારણ કે આ ધાર્મિક સત્તાઓનું જે વર્ચસ્વ હતું, અંધશ્રદ્ધા પ્રણાલિકાઓથી રચ્યું પચ્યું, એને ધર્મ સુધારકોએ વિચારો દ્વારા તોડી નાખ્યું, અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે એક રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રોત્સાહન મળ્યું અને રાજાઓ બળવાન બન્યા. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે રાજાઓએ વેપાર અને ઉદ્યોગને મહત્ત્વ આપ્યું. આ ગઈકાલે આપણે જોઈ ગયા છે, એટલે વધારે ડિટેલમાં આપણે એની ચર્ચા કરતા નથી. એટલે આપણે એમ કહીએ કે રાષ્ટ્રવાદી વિચારધારાને લીધે જે કંઈ પણ રાજાઓ સત્તામાં આવ્યા, રાજ્ય સત્તા પ્રબળ બની, અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વેપાર વધ્યા, વિનિમય વધ્યો, સાથે સાથે આપણે એમ કહીએ કે આયાત પર અંકુશો મુકાયા, નિકાસને પ્રોત્સાહન મળ્યું. એ જ સમય દરમિયાન આપણે એમ કહીએ કે રાષ્ટ્રની પણ તે વખતે વ્યાખ્યા નિર્માણ પામી કે ભાઈ વ્યક્તિગત સ્વાતંત્ર્ય જે યુરોપના દેશોમાં ધર્મ સુધારણાને અંતે આકાર પામ્યું, એને લીધે આપણે એમ કહીએ કે લોકોનું રાષ્ટ્ર, એક ભાષા, એક આચરણ અને એક પરંપરા, એનું એક રાષ્ટ્ર બને છે, અને આ રાષ્ટ્રના હિતમાં, આ રાષ્ટ્રમાં બધાના હિત સધાય છે, સંબંધો સરખા થાય છે, એવા વિચારો પ્રગટ થયા. બીજું આપણે એ પણ જોયું કે ધર્મ સુધારણાને લીધે લોકોની જે સુખની પરિકલ્પના હતી, સુખની કલ્પના હતી, તે બદલાઈ. લોકો સુખ અને સંપત્તિના માર્ગે જવા માંડ્યા, અને આપણે એમ કહીએ કે ખાનગી સંપત્તિનો સંચય એ વ્યક્તિની શ્રેષ્ઠતાનો પાયો તત્કાલીન સમયમાં ગણાવવા માંડ્યો.
ખેડૂતો પણ મુક્ત થયા જમીનદારોથી અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે એ લોકો જે કંઈ પણ ધીરે ધીરે વ્યાપારિક કે આર્થિક પ્રવૃત્તિ નવી જે આકાર પામતી હતી એમાં ધીરે ધીરે ખેડૂતો પણ સમાયોજિત થવા માંડ્યા. એટલે આપણે એમ કહીએ કે સાથે સાથે ખાનગી મિલકત ધરાવવાના નિયમો પણ બદલાયા, વેપારી કરારો પણ મુક્તતાથી થવા માંડ્યા અને પરિણામ સ્વરૂપ આપણે જોઈએ છીએ કે મુક્ત વિનિમય પ્રથાના ઉદયથી વેપારની સવલતો વધી અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે લોકો પોતાના જે મૂળભૂત અધિકારો હતા, હકો હતા, એ અધિકારો અને હકોથી આપણે એમ કહીએ કે લોકો વ્યાપારિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ, વિનિમયની પ્રવૃત્તિ એ વધારે કરવા માંડ્યા અને આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે તે વખતે રાજાઓએ પણ આ વેપાર કરવાની જે સવલતો હતી એમાં કેટલાક નિયમો ઘડી અને એમાં મુક્તતા આપી. એ જ રીતે આપણે જોયું તે પ્રમાણે કે ધર્મ સુધારણાની સાથે સાથે સાહિત્યના ક્ષેત્રમાં છે, કલાના ક્ષેત્રમાં છે, સ્થાપત્યના ક્ષેત્રમાં છે, શિક્ષણના ક્ષેત્રમાં છે, વૈદકના ક્ષેત્રમાં છે, વિજ્ઞાનના ક્ષેત્રમાં છે, ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં છે, એક નવીન વિચારધારા શરૂ થઈ. તો એને પરિણામ સ્વરૂપ આપણે ગઈકાલે એ પણ જોઈ ગયા કે એને લીધે યુરોપના દેશોમાં નવજાગૃતિ, જેને આપણે રેનેસાસ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને આપણે રેનેસાસ કહીએ છીએ, અને માનવતાવાદ જેને આપણે હ્યુમનિઝમ કહીએ છીએ, હ્યુમનિઝમ, તો આ જે નવજાગૃતિ આવી તે મોટે ભાગે ધર્મ સાધારણા થઈ એટલે એ જે નવજાગૃતિ આવી એ સમગ્ર લોકોનું જે આર્થિક જીવન હતું એને સ્પર્શતી હતી. ધાર્મિક સત્તાધીશો આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે માણસના પૌરલૌકિક સુખનો જે વિચાર કરતી હતી એની જગ્યાએ આ જીવતે જીવ જગત પર, ભૌતિક જગત પર જે ભૌતિક સુખાકારી પ્રાપ્ત થાય એના પર લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું અને માનવતાવાદ આની પ્રતિક્રિયા રૂપે, એક બળવાન પ્રતિક્રિયા રૂપે યુરોપના દેશોમાં જન્મ્યો અને માનવતાવાદી જે અભિગમ હતો એમાં માણસનું જે આ દુનિયાનું સુખ હતું એના પર ધ્યાન કેન્દ્રિત થયું. સુખને વધારવા માટે આર્થિક પ્રવૃત્તિઓનો વિચાર થવા માંડ્યો, કારણ કે માનવતાવાદનું મૂળ હતું તે ભૌતિકવાદી હતું, મટીરિયાલિસ્ટિક હતું. પરિણામે આપણે એમ કહીએ કે માણસનું જીવન વધારે સુખ સગવડ ભર્યું બને એવા વિચારો તત્કાલીન સમયમાં યુરોપના દેશોમાં પ્રગટ થયા અને એ સમય દરમિયાન આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે એની આગળના જે પ્રાચીન વિચારકો હતા ગ્રીકના, એરિસ્ટોટલ અને પ્લેટો, એના લખાણોનો પણ બિન સાંપ્રદાયિક અભ્યાસ એ યુરોપના અલગ અલગ દેશોમાં શક્ય બન્યો અને વ્યક્તિના અધિકારો અને વ્યક્તિના સુખ સગવડ માટે રાજ્યની ફરજો, રાજ્યના કર્તવ્યો વિશે વિચારો સ્પષ્ટ થવા લાગ્યા. એટલે આપણે એમ કહી શકીએ કે વાસ્તવમાં માનવતાવાદમાં તેમના અનુગામી જે વ્યક્તિવાદ હતા તેના બીજ રોકાયેલા હતા એમ આપણે કહી શકીએ. એના બીજ રોપાયેલા હતા એમાં. માનવતાવાદ એ વ્યક્તિવાદને પોષક હતું અને વ્યક્તિનું મહત્વ સ્વીકારાતા સમાજમાં આર્થિક પ્રવૃત્તિની મુક્તતા એ જરૂરિયાતવાળી બની, અનિવાર્ય બની, આવશ્યક બની અને તેથી આપણે એમ કહીએ કે પરોક્ષ રીતે, ઇનડાયરેક્ટલી રીતે માનવતાવાદ એ આર્થિક બાબતો સાથે વધારે ગાઢ રીતે સંબંધિત થવા માંડ્યો. ઓકે, એ જ દરમિયાન આપણે ગઈકાલે પણ થોડીક એની અછળથી ચર્ચા કરી છે આપણે. થોમસ મૂર, આ તમે સ્ક્રીન પર એનો ફોટો જોઈ શકો છો કે થોમસ મૂરે ઈસવીસન 1516માં એનું પુસ્તક યુટોપિયા લખેલું હતું કે જે યુટોપિયન સાહિત્ય શૈલીનો અદ્ભુત નમૂનો હતો એમ આપણે કહીએ તો ખોટું નથી. થોમસ મૂર એ ખાસ કરીને આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડના જે કિંગ હેનરી આઠમો જે હતો એના બહુ મહત્વપૂર્ણ સલાહકાર તરીકે સેવા આપતા હતા થોમસ મૂર. 1500ના દાયકાની શરૂઆતમાં તેમના મુખ્ય સલાહકાર તરીકે
થોમસ મૂરે પોતાની ફરજ બજાવેલી હતી. તેણે આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડના ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના વડા તરીકે પણ તે વખતે જે પરંપરા હતી કે રાજાને એટલે કે કિંગ હેનરીને આપણે એમ કહીએ કે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના વડા તરીકે સ્વીકારવાનું પરંપરાગત જે વિચારધારા હતી એનો એણે વિરોધ કર્યો, એનો ઇનકાર કર્યો અને એની સામે થોમસ મૂરની સામે રાજદ્રોહનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો. તેનું મૃત્યુ થયું 1535માં ઇંગ્લેન્ડમાં, લંડનમાં. પણ એમણે જે પુસ્તક લખેલું હતું કે જે બહુ તે વખતની જે સામાન્ય વિચારધારા હતી સમાજની એનાથી આખું તદ્દન વિરુદ્ધ પ્રકારનું હતું. આપણે જોઈએ છીએ કે ભાઈ એના થોમસ મૂરના ઉટોપિયામાં ખાસ કરીને માનવતાવાદના જે વિચારો હતા એ ખૂબ ડિટેલમાં પ્રસિદ્ધ કરેલા હતા અને એમાં આપણે ગઈકાલે થોડીક ઉછળતો અલગ પણ કર્યો એમનો કે ભાઈ ઉટોપિયામાં દરેક વ્યક્તિને કામ કરવું જોઈએ, કામ મળવું જોઈએ. એટલે જમીનદાર હોય, ખેડૂત હોય કે મોટો સામંત હોય, દરેક વ્યક્તિએ કામ કરવું જોઈએ. કામના કલાકો ચોક્કસ રીતે હોવા જોઈએ. જ્યાં વ્યક્તિ કામ કરે છે ત્યાં યોગ્ય પરિસ્થિતિ હોવી જોઈએ. પોતે જે કંઈ પણ આપણે એમ કહીએ કે વ્યક્તિ કામ કરે છે, ઉપાર્જિત કરે છે, આવકનું ઉત્પાદન કરે છે, સંપત્તિ ભેગી કરે છે, એ સંપત્તિ કે મિલકત રાખવાનો એને અધિકાર હોવો જોઈએ. કોઈ ધાર્મિક સત્તા કે સંસ્થા પાસે મિલકત ધરાવવાનો માત્ર અધિકાર ન હોવો જોઈએ, પણ વ્યક્તિ જે કંઈ પણ પોતાની શ્રમ ખર્ચ કરીને જે કંઈ પણ ઉત્પાદન કરે છે એની સંપત્તિ રાખવાનો, મિલકત રાખવાનો એને અધિકાર હોવો જોઈએ. જે તે સમયે નવીન વિચારો હતા. અત્યારે આપણને એવું નહીં લાગે, અત્યારે આપણને નવીન નહીં લાગે, પણ તે વખતે જ્યારે ધર્મસત્તાઓનું બરાબર વર્ચસ્વ સમાજ પર હોય તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે આ વિચારો બહુ ક્રાંતિકારી વિચારો તે સમયે હતા, 16મી સદીની શરૂઆતમાં. કારણ કે તે વખતના તત્કાલીન સમાજ સાથે વિચારો અસંગત હતા. તેમ છતાં પણ આપણે એમ કહીએ કે આવા જે વિચારો હતા એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે આર્થિક બાબતો વિશે એક વ્યવસ્થિત વિચારણા શરૂઆત થઈ. એ તે વખતના આના ગ્રંથ પરથી આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ. ઓકે, આમ આપણે કીધું તે પ્રમાણે કે ભાઈ ધર્મ સુધારણા છે, નવજાગૃતિ છે, માનવતાવાદ છે, વ્યક્તિવાદ છે, અને એક વ્યાપારવાદ માટે એક સાનુકૂળ જેને આપણે કહીએ પોષક વાતાવરણ ઊભું કર્યું. અને ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે કે ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે વ્યક્તિ એ કેન્દ્રમાં આવી અને ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે જો વ્યક્તિનિષ્ઠ સમાજનું દ્રષ્ટિબિંદુ જો સ્થાપવામાં ન આવે તો આપણે એમ કહી શકીએ કે વ્યાપારવાદના વિકાસને એક પોષક વાતાવરણ કદાચ ન મળી શક્યું હોત. એટલે આપણે એમ કહીએ કે માનવતાવાદે જે વ્યક્તિવાદ અથવા તો વ્યક્તિનિષ્ઠ સમાજના વિચારો જે પ્રગટ થયા તત્કાલીન સમયમાં એને લીધે વ્યાપારવાદનો વિકાસને માટે એક સરસ સાનુકૂળ વાતાવરણ ઊભું થયું. ઓકે, આ હતા આપણે દૂરના કારણો જેની આપણે ચર્ચા ગઈકાલે ખૂબ ડિટેલમાં કરી ગયા. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે વ્યાપારવાદના ઉદ્ભવ અને તેના વિકાસના નજીકના કારણો. તો કે ભાઈ વ્યાપારવાદના ઉદ્ભવ અને તેના વિકાસના જે નજીકના કારણો હતા એમાંનું પહેલું જે કારણ છે એ છે નાણાકીય સાધનોનું વૈપુલ્ય. તો કે ભાઈ મધ્યયુગમાં આપણે એમ કહીએ કે મધ્યકાળમાં અર્થવ્યવસ્થા હતી તે કેવી હતી? સ્વતંત્ર હતી, આત્મનિર્ભર હતી, સ્વાવલંબી હતી, ઓટોનોમસ હતી. આપણે એમ કહીએ તો સ્વયં સંચાલિત આપણે લોકોની જે જરૂરિયાત હતી એ જરૂરિયાત પ્રમાણે લોકો પોતાનું ઉત્પાદન, પોતાની જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા. સ્વાભાવિક છે કે ભાઈ આવો જ્યારે સ્વાવલંબી સમાજ હોય, આત્મનિર્ભર સમાજ હોય તો ઔદ્યોગિક પ્રવૃત્તિ એટલી બધી ફૂલી ફાલેલી હોય નહીં. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે જેને આર્થિક પ્રવૃત્તિનું પ્રાથમિક ક્ષેત્ર કહીએ છીએ એ ખેતીવાડીનું પ્રાધાન્ય હોય એ સ્વાભાવિક છે. એટલે આપણે એમ કહીએ કે માણસની જે જરૂરિયાતો મધ્યકાલીન યુગના અંતમાં આપણે એમ કહીએ કે ખાસ કરીને અલ્પ અને પ્રાથમિક અવસ્થાની હતી તે વખતે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે સાટા પદ્ધતિ દ્વારા, બાર્ટર સિસ્ટમ દ્વારા કે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા
એ જરૂરિયાતો કે જે અલ્પ હતી, થોડી હતી, પ્રાથમિક અવસ્થાની હતી, તેને સંતોષી શકાતી હતી. સાથે સાથે આપણે એમ કહીએ કે જે કંઈ પણ ધર્મ સુધારણા થઈ અને વ્યક્તિવાદની જે અસર માનવતાવાદને લીધે જે યુરોપના દેશોમાં ઊભી થઈ, સાથે સાથે નવો રાષ્ટ્રવાદની જે કંઈ પણ અસર નીચે ધીરે 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 વ્યાપાર અને ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો. અને આ જે વેપાર હતો તે એક જ દેશના અલગ અલગ શહેરો વચ્ચે શરૂ થયો. એટલું જ નહીં, પરંતુ વિદેશો સાથે પણ એ વેપારનું વિસ્તરણ થયું. ધીરે ધીરે આપણે કહીએ છીએ તે પ્રમાણે કે જે તે દેશની જરૂરિયાત પ્રમાણેના, જેને આપણે એમ કહીએ કે પ્રાથમિક કક્ષાના વાહન વ્યવહારોની શોધ થઈ. આપણે વિજ્ઞાનનો પણ ઇતિહાસ જાણીએ છીએ કે તે વખતે વરાળથી ચાલતા એન્જિનોની શોધ થઈ, સ્ટીમ એન્જિનો શોધાયા. એટલે ધીરે 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 રેલવેનો પણ વિકાસ થયો, વેપારનો વિકાસ થયો. ઇવન આપણે કહીએ કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નાણાકીય વિનિમય એ ધીરે 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 પગરણ કરવા માંડ્યો. અને સ્વાભાવિક છે કે જ્યારે વેપારમાં વૃદ્ધિ થાય, વિનિમયમાં વૃદ્ધિ થાય અને જ્યારે પરદેશો સાથેનો વેપાર વિસ્તરે, તો સ્વાભાવિક છે કે તે સમયે નાણાકીય સાધનોની આવશ્યકતા ઊભી થાય. અને નાણાકીય સાધનોની આવશ્યકતા ઊભી થાય, પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે નાણાકીય સાધનો એ નવા ને નવા ઉદ્ભવે. અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે નાણાકીય વિનિમયથી ખાસ કરીને આપણે એમ કહીએ કે એમાં વધારો થવાથી યુરોપમાં અને ખાસ કરીને ઇંગ્લેન્ડમાં આપણે એમ કહીએ કે વિનિમય અર્થકારણનું સ્વરૂપ એ ઘણું વ્યાપક બન્યું. ઓકે, સાથે સાથે આપણે એમ કહીએ કે વિનિમય અર્થકારણનો આરંભ થયો યુરોપના દેશોમાં અને નાણાકીય સાધનોની આવશ્યકતા ઊભી થઈ. અને નાણાકીય સાધનો જે કંઈ પણ વિપુલતા ધરાવે તો જ નાણાકીય વિનિમય અથવા તો વસ્તુ વચ્ચેઓના વિનિમય, વેપારોના વિનિમયમાં વૃદ્ધિ થાય. તો આપણે એમ કહીએ કે આ વ્યાપારવાદી વિચારધારામાં આ વિનિમય અર્થકારણનો જે પ્રારંભ થયો, સાથે સાથે નાણાકીય સાધનોમાં પણ વિપુલતા ઉદ્ભવી. અને ખાસ કરીને તે વખતે નાણાંના માધ્યમ તરીકે, વિનિમયના માધ્યમ તરીકે નાણું જે કામ કરતું હતું તે સોનું અને ચાંદી હતું. એટલે કિંમતી ધાતુના પુરવઠામાં વધારો થાય તો જ આપણે એમ કહીએ કે નાણાકીય સાધનોની વિપુલતા શક્ય બને. અને એ સમય દરમિયાન આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ઈસવીસન 1540થી માંડીને 1600 દરમિયાન અમેરિકામાં જે કંઈ પણ સોના અને ચાંદીની જે કંઈ પણ ખાણો શોધાય, એને લીધે આપણે એમ કહીએ કે એ ધાતુઓનો ઉપયોગ વિનિમયમાં વધ્યો અને એને પરિણામ સ્વરૂપ વ્યાપારમાં પણ વૃદ્ધિ થઈ. અને એનો લાભ ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ કે ઇંગ્લેન્ડને મળ્યો. અને ઇંગ્લેન્ડમાં સોના અને ચાંદીની આવક વધી. એ જ રીતે આપણે એમ કહીએ કે રાષ્ટ્રનું હિત સધાય એટલા માટે રાજાઓ જે હતા તેમણે કર આકારણી વધારે થાય, એટલે કરાધાનનો પાયો વિસ્તૃત બને, એ માટે જે કંઈ પણ શક્ય એટલી સવલતો એ વિનિમય અર્થકારણને અથવા તો અર્થવ્યવસ્થામાં સોદાઓમાં વધારો થાય, એક્સચેન્જીસમાં વધારો થાય, એ માટેની આપણે એમ કહીએ કે સવલતો એ રાજાઓએ પણ કરી આપી. અને ઇંગ્લેન્ડ છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આને લીધે એનો લાભ અન્ય દેશોના મુકાબલે, આપણે એમ કહીએ કે યુરોપના અન્ય દેશોના મુકાબલે ઇંગ્લેન્ડને વેપારમાં, આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારે લાભ થતો હતો અને અધિશેષ ભોગવતું હતું. ઓકે, ત્યાર પછીનું આપણે એમ કહીએ કે જે કંઈ પણ વિનિમય અર્થકારણનો પ્રારંભ થયો અને
નાણાકીય હેતુઓ માટે મેં કીધું તેમ કે કિંમતી ધાતુઓની ખાણો શોધાઈ, એનો પુરવઠામાં વધારો થયો અમેરિકામાં, અને ખાસ કરીને એને લીધે જે કંઈ પણ આવી કિંમતી ધાતુના પુરવઠામાં વધારો થયો એને લીધે વેપારને એક જાતનું આપણે પ્રોત્સાહન મળ્યું. પણ બીજી બાજુ આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે વેપાર જે ઝડપે વધતો હતો એ ઝડપે નાણાકીય સાધનો ઉપલબ્ધ હતા નહીં. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે નાણાકીય સાધનોની વિપુલતા માટે સિક્કાઓનું હીન મૂલ્યન પણ કરવામાં આવ્યું. અને હીન મૂલ્યન ધરાવતા જે સિક્કાઓ હતા એમાં ખાસ કરીને સોના અને ચાંદીની સાથે અન્ય ધાતુઓને પણ મિક્સ કરવામાં આવી, અને અમુક જથ્થામાં આપણે એમ કહીએ કે આવા પંચ ધાતુના કે અન્ય ધાતુના સિક્કાઓ પણ બહાર પડાયા, જેથી કરીને આપણે એમ કહીએ કે નાણાકીય સાધનોના પુરવઠામાં વૃદ્ધિ કરી શકાય. બીજું આપણે એ પણ જોયું તે પ્રમાણે કે આ જે નાણાકીય સાધનોના જે કંઈ પણ વધારાને લીધે નાણાકીય આપલે માટેની સુવિધા કરતી બેંક જેવી જે સંસ્થાઓ છે એ પણ અસ્તિત્વમાં આવી. અને ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કે 1656માં સ્વીડનની રિસ્ક બેંક અને 1694માં બેંક ઓફ ઇંગ્લેન્ડની સ્થાપના થઈ. ઓકે, તો આપણે એમ કહીએ કે બેંકો સ્થપાઈ એટલે એક બીજી સુવિધા ઊભી થઈ, આંતરરાષ્ટ્રીય વેપાર, વેપાર માટે, સ્થાનિક વેપાર માટે, પરરાષ્ટ્રીય વેપાર માટે. અને પરિણામ સ્વરૂપ નાણાકીય આપલે વધ્યો, વિનિમય વધ્યો, વેપાર વધ્યો, એટલે પરોક્ષ રીતે ઔદ્યોગિક પ્રવૃત્તિ પણ ધીરે ધીરે વેગ પામી. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે વ્યાપારવાદને જન્મ આપનારું બીજું એક જે પરિબળ છે એ છે રાજાઓને વધુ નાણાંની જરૂર. તો સ્વાભાવિક છે કે રાષ્ટ્રવાદી જે પ્રબળ ધારણા, આપણે રાષ્ટ્રવાદી જે વિચારધારા જેમ જેમ પ્રબળ બની તેમ તેમ આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે કે રાજાઓનું મહત્ત્વ વધ્યું. અને રાજાઓનું મહત્ત્વ વધ્યું એટલે આપણે એમ કહી શકીએ કે રાજસત્તા પ્રબળ બની, વચ્ચેની જે રાજા હતો તે પ્રબળ બન્યો. બીજું આપણે જોયું તે પ્રમાણે કે એકબીજા રાષ્ટ્ર સાથે જે કંઈ પણ વેરભાવ હતા એ વેરભાવને લીધે આપણે એમ કહીએ કે રાજ્યએ વધારે લશ્કર રાખવાની આવશ્યકતા ઊભી થઈ. બીજું આપણે એમ કહીએ કે કેન્દ્રસ્થ સત્તા તરીકે રાજાઓની આવશ્યકતા વધી, રાજાઓની સત્તામાં વધારો થયો, તો એને લીધે રાજાઓનું જે જીવન હતું તે કેવું બન્યું? વૈભવી બન્યું, વિલાસવાળું બન્યું. અને ખર્ચાળ જે રહેણી કરણી હતી એને લીધે દરેક દેશોના જે રાજાઓ હતા એને નાણાકીય સાધનો ટૂંકા પડવા માંડ્યા, ટાંચા પડવા માંડ્યા. હવે ખર્ચાળ રહેણી કરીને પહોંચી વળવા માટે વધારે ને વધારે પ્રમાણમાં રાજ્યની તિજોરીની આવક વધે એટલા માટે આપણે એમ કહીએ કે કરવેરા વધારે નાખી શકાય, એટલે કે કરાધાન વધારી શકાય એટલા માટે એ લોકોએ વ્યાપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગ આપ્યો. અને આવી જે પ્રવૃત્તિ હતી એના પર વધારે કરવેરા નાખ્યા. અને કરવેરાની રકમ વધારેમાં વધારે મળે તે માટે દેશની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય એવા પગલાઓ લીધા, એવી આર્થિક નીતિઓ, રાજકીય નીતિઓ અપનાવવામાં આવી. અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઉદ્યોગ અને વાણિજ્યના વિકાસને પ્રોત્સાહન આપવા માંડ્યું. તો જો રાજાઓને નાણાંની વધારે જરૂર પડી, કારણ કે વૈભવી એ લોકોની જે ખર્ચા રહેણી કરણી હતી ભોગવિલાસવાળી, એને લીધે એ લોકોએ કરવેરા વધારે ઉઘરાવી શકાય એ માટે દેશની જે આર્થિક પરિસ્થિતિ હતી એને સુધારવા માટેના, અને એ સુધારી ત્યારે જ શકાય કે જ્યારે ઉદ્યોગ અને વાણિજ્યનો વિકાસ કરી શકાય તો. એટલા માટે આપણે એમ કહીએ કે વ્યાપારવાદને પુષ્ટિ આ રીતે પરોક્ષ રીતે પણ મળી. ઓકે, ત્યાર પછીનું જે કારણ છે તે છે રાજાઓ અને વ્યાપારીઓના હિતોમાં સુમેળ. વાણિજ્યવાદને ઉદ્ભવ માટેનું જે અગત્યનું કારણ છે એક નજીકનું, એ છે બંને, કે ભાઈ રાજ્યમાં, દેશમાં આપણે કહીએ કે જે કેન્દ્રસ્થ સત્તા છે રાજાઓની એ અને વ્યાપારીઓ, એ બંનેના પરસ્પર હિતો વચ્ચેનો જે સમન્વય હતો એને લીધે પણ વ્યાપારવાદને પુષ્ટિ મળી. કારણ કે વેપારને ઉત્તેજન મળે તે માટે રાજ્યની કેન્દ્રીય સત્તા અથવા રાજા
શક્તિશાળી હોવો જોઈએ એવું સમાજમાં દેશની અર્થવ્યવસ્થામાં વિચારો થયા. કારણ કે મધ્યયુગીનમાં આપણે જોયું કે મધ્યકાળમાં રાજા છે તે નબળો બની ગયેલા હતા, કારણ કે સામંતોનું વર્ચસ્વ હતું. એટલે રાજ્ય હતું, રાજા હતો, પણ કેવો હતો? આંતરિક રીતે નબળા હતા. કારણ કે ધંધાદારી મંડળો છે, ઉમરાવો છે, જાગીરદારો છે, અને જે કંઈ પણ નવા આવા જે સંગઠનો હતા એની સાથે રાજાને હંમેશા મધ્યકાળમાં સંઘર્ષમાં રહેવું પડતું હતું. જ્યારે વેપારીઓ જાણતા હતા, વ્યાપારવાદીઓ જાણતા હતા, જે આવા વેપારીઓ હતા, રાજકીય પુરુષો હતા, અને જે વેપારને પુષ્ટિ આપતા વિચારકો હતા, એવું માનતા હતા કે ભાઈ રાજ્ય અને રાજા જો મજબૂત હોય તો જ વેપારમાં વૃદ્ધિ થઈ શકે. વેપારને અન્ય દેશોની હરીફાઈ સામે રક્ષણ ત્યારે જ આપી શકાય કે રાજાની પાસે અબાધિત સત્તા હોવી જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે આવી રીતે વેપારને બહારની હરીફાઈ સામે રક્ષણ આપવા માટે વ્યાપારવાદીઓ અને વેપારીઓ ખાસ કરીને એ રાજાની આપખુદ સત્તાના હિમાયતીઓ બન્યા. તો આવું થવાથી શું થયું? તો કે ભાઈ આવું થવાથી જે જૂના સામંતો હતા, જુલમી આપણે કહીએ જમીનદારો હતા, એને બદલે એક નવો ધીરે ધીરે રાજાએ પણ એની સામે એનું પણ હિત હતું એમાં કે ભાઈ આવા જે જમીનદારો હતા, જે સામંતો હતા, તેને બદલે એક વેપારી જે નવો વર્ગ યુરોપીય સમાજમાં ઉદ્ભવતો હતો એને વધારે મહત્વ આપ્યું. જમીનદારો કરતાં વેપારને વધારનારા જે આવો વર્ગ હતો, ઉત્પાદકો હતા, વેપારીઓ હતા, એને લોકોએ વધારે મહત્વ આપ્યું. પરિણામ સ્વરૂપ શું થયું કે જાહેર બાબતોમાં રાજાઓ જાહેર જે બાબતો હતી આર્થિક નીતિ અંગેની અથવા તો શાસકીય બાબતો હતી એમાં વ્યાપારવાદીઓને વધારે મહત્વ રાજાઓ આપવા માંડ્યા. અને વ્યાપારવાદની અસર નીતિ આપણે જોઈએ છીએ કે જાહેર નીતિ રીતિઓમાં પણ વ્યાપારવાદી વિચારસરણી એ બહુ ઝડપથી પ્રસરવા લાગી. કારણ કે વ્યાપારવાદ જે છે, વાણિજ્યવાદ છે, મર્કન્ટાલિઝમ છે, એ સામંતશાહી જામીનગીરી, જેને આપણે જમીનદારીગીરી કહીએ છીએ, સરંજામશાહી કહીએ છીએ, એની સામે એક પ્રગતિશીલ વિચારસરણી રજૂ કરતો હતો. અને ખાસ કરીને જે વેપારીઓએ છે એ સમાજમાં નવા વિચારોને ફેલાવવા માટે આર્થિક મુદ્દાઓ પર પોતાના વિચારો પણ તત્કાલીન યુરોપના સમાજમાં લેખિત સ્વરૂપમાં પ્રસિદ્ધ કરવા માંડ્યા. એટલે આપણે એમ કહીએ કે વ્યાપારવાદના જે નવા વિચારો સમાજને બહુ ગમવા માંડ્યા કે આ તો નવીન વિચારો છે. આ વિચારો કેવા છે? સમૃદ્ધિકારક વિચારો છે, ભૌતિક સુખાકારીમાં વધારો કરે એવા વિચારો છે. એટલે સમાજે પણ આ વ્યાપારવાદી જે વિચારો હતા, વ્યાપારવાદના જે નવીન વિચારો હતા, એ સમાજે એક્સેપ્ટ કરી લીધા, સ્વીકારી લીધા. પરિણામે આપણે એમ કહીએ કે સમાજે નવા વેપારી વર્ગને નેતૃત્વ જે આપ્યું અને અપનાવી પણ લીધું સમાજે. ઓકે, અને છેલ્લો મુદ્દો આપણે ચર્ચા કરીને આપણો લેક્ચરને વિરામ આપીએ. છેલ્લો જે આપણો મુદ્દો છે એ છે લશ્કરી ખર્ચમાં વધારો. કે ભાઈ નવા જે સંજોગો યુરોપમાં આકાર લઈ રહેલા હતા એને લીધે આપણે એમ કહીએ કે રાષ્ટ્ર વચ્ચેના સંઘર્ષો હતા અને એવી માન્યતા હતી કે ભાઈ જો કોઈ પણ દેશે જો આપણે એમ કહીએ કે અન્ય રાષ્ટ્રોને જો મહાત કરવું હોય, અન્ય રાષ્ટ્રોને જો આપણે એમ કહીએ કે નબળું બનાવવું હોય, તો જેમ રાજ્ય પાસે લશ્કર જેટલું વધારે મોટું, સૈન્ય જેટલું વધારે મોટું, એટલું એ અન્ય રાષ્ટ્રોને નબળા પાડી શકાય, વેપારમાં આગળ વધી શકે રાષ્ટ્ર. તો આપણે એમ કહીએ કે નવા સંજોગો જે ઊભા થયા તેમાં મોટા મોટા લશ્કરો રાખવાની આવશ્યકતા યુરોપના આવા દેશોમાં ઊભી થઈ. તો આ જેમ જંગી લશ્કર રાખવામાં જે એક જાતનું વલણ ઊભું થયું, તેને પરિણામ સ્વરૂપ આ જે મોટા સૈન્યને કે લશ્કરને રાખવા માટે એનો ખર્ચ પણ વધ્યો. અને આ ખર્ચને, જે લશ્કરને રાખવા માટેનો જે જંગી ખર્ચમાં વધારો થયો, એને પહોંચી વળવા માટે આપણે એમ કહીએ કે દેશની સમૃદ્ધિ એ વિદેશ વેપાર દ્વારા જ વધારી શકાય
એવી તે વખતે માન્યતા પ્રચલિત બની અને આ કારણથી જ આપણે એમ કહીએ કે સરકારે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટેના ઘણા બધા પ્રયાસો પણ કર્યા. દેશોના આર્થિક હિતો અને પ્રોત્સાહન મળે તે રીતની આર્થિક નીતિઓ ઘડી, રીત રિવાજો ઘડાયા, વિદેશ વેપાર, વહાણવટાને લગતા નવા કાયદાઓ બદલ્યા, વહાણવટાને મજબૂત કર્યું. બીજું આપણે એમ કહીએ કે જકાત અને વહાણવટાના જે કંઈ પણ કાયદાઓ હતા એમાં થોડી ઉદારતા બતાવી અને વિદેશ વેપારને ઉત્તેજન આપવા માંડ્યું અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વ્યાપારવાદમાં વિદેશ વ્યાપાર, આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા ધન કમાવા પર ભાર મૂકવામાં આવ્યો અને એ ભાર એટલા માટે મૂકવામાં આવેલો કારણ કે એનાથી રાજ્યને પણ, રાજાને પણ ફાયદો થતો હતો, મદદ કરતા હતો. અને તે વખતે એવું માનવામાં આવતું કે ભાઈ જે રાજા લશ્કરને સારી રીતે રાખી શકે તે રાજા યુદ્ધમાં સફળ થતો કારણ કે જૂની જે જાગીરી પદ્ધતિ હતી તે નાશ પામેલી હતી અને રાજાઓને કાયમી લશ્કરો રાખવાની જરૂર પડતી હતી માટે. ઓકે બાળકો, અહીંયાથી આપણે વિરામ લઈએ છીએ એટલે આપણે અહીંયા અટકીએ છીએ. આપણે અહીંયા આપણે મીટિંગ આપણી પૂરી કરીએ બાળકો. પછી આપણે કાલે જોઈશું